વેલકમ બેક. ભારતની 75 વર્ષની રાહ સમાપ્ત થઈ છે. વડાપ્રધાન મોદીએ આજે તેમના જન્મદિવસે ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા. નામીબિયાના ચિત્તાએ ભારતની ધરતી પર પગલાં માંડ્યા. કુનો નેશનલ પાર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોક્સ ખોલીને 3 ચિત્તાને ક્વોરન્ટાઇન વાડામાં છોડ્યા. ત્યારે ચર્ચા કરીએ કુનોમાં ચિત્તાની છલાંગ. તો આજ મુદ્દે ચર્ચા કરવા ગેસ્ટ પેનલમાં ઉપસ્થિત છે રાજેન્દ્ર શાહ, સભ્ય એનિમલ વેલફેર બોર્ડ વડોદરા, મનીષ વૈદ્ય, વન્ય પ્રાણી નિષ્ણાંત, નેહાસિંહ પરમાર, વન્ય પ્રેમી. તો જે રીતે આ ચિત્તાઓનું હવે કુનોમાં આગમન થયું એટલે કે દેશમાં આગમન થયું છે, ત્યારે આપને પૂછવા માંગીશ કે જે રીતે ચિત્તાનું આગમન થયું છે નેહાબેન, દેશમાં ચિત્તા આવ્યા કયા કયા ફાયદાઓ થઈ શકે છે? हेलो जी नेहाबेन. નેહાબેન, આપને પૂછવા માંગીશ કે જે રીતે દેશમાં ચિત્તાઓ આવ્યા કયા કયા ફાયદાઓ થઈ શકે છે? जी नेहा. ટેકનિકલ ઇશ્યુ લાગે છે. મનીષ ભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે દેશમાં ચિત્તાનું આગમન થયું છે, શું કહેશો આ અંગે? આપ તો એક વન્ય પ્રાણી નિષ્ણાંત છો. આમ જોવા જઈએ તો ચિત્તા છેલ્લા 1952 ની અંદર એક્સટિંક્ટ થઈ ગયેલા અને છેલ્લા ચિત્તા છત્તીસગઢની અંદરથી એને શૂટ કરવામાં આવેલા. તો એક સારી બાબત છે કે બાયોડાયવર્સિટીમાં એક પીછું આપણું ઉમેરાઈ રહ્યું છે, પણ એની સામે ઘણી બધી ચેલેન્જીસ પણ હશે. તો જો એને સાચવવા બહુ જરૂરી છે. અને આમ જોવા જઈએ તો જે ટુરિઝમ છે એની અંદર બહુ બધો એક ટુરિઝમના આસ્પેક્ટથી પણ ઇન્ડિયાની અંદર આમાં બહુ સારો આપણને સફળતા મળશે એવું હું માનું છું. જી બિલકુલ. નેહાબેન, આપને પૂછવા માંગીશ કે જે રીતે દેશમાં ચિત્તાઓ આવ્યા છે, દેશમાં આ એક ઐતિહાસિક પગલું કહી શકાય, કયા કયા ફાયદાઓ થશે? આમાં જે આપણે અહીંયા આગળ જે બહારથી જે ચિત્તા લાવવામાં આવ્યા છે, એકચ્યુઅલી ચિત્તા ઇન્ડિયામાં તો ક્યારે હતા જ નહીં. અને ઇન્ડિયામાં જ્યારે એકચ્યુઅલી ચિત્તા જે પણ એમપીમાં લાવવામાં આવ્યા છે તો એ પ્રોપર ગ્રાસલેન્ડ એરિયામાં આવશે, તો ત્યાંના લોકલ્સને પણ ફાયદો થશે. બીજું ત્યાં આગળ બીજું સર કે એ છે કે ચિત્તા આવવાથી એક નવા એનિમલ્સનો અહીંયા આગળ વધારો થશે કે જે પહેલાં અહીંયા આગળ હતા અને લુપ્ત થઈ ગયા હતા. બીજું ટુરિઝમ પણ વધશે થોડું. બધું અવાજ બહુ જ ગુંજે છે, કશું ખબર જ નહીં. જી મનીષભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે ચિત્તાએ ભારતની ધરતી પર પગલાં માંડ્યા, હવે ભારતના વાતાવરણથી કેવી કેવી અસર આ ચિત્તાઓ પર પડશે? ભારતના વાતાવરણની જી મનીષભાઈ. હાજી, ભારતમાં એની અસર બોલો. જી બોલો. કેવી અસર ભારતના વાતાવરણથી આ ચિત્તાઓને પડશે? કેટલા ટાઈમ સુધી આ અસર રહેશે? આમ જોવા જઈએ તો ભારતની અંદર બહુ લાંબી અસર થશે જો એને સર્વાઈવલ કરવામાં આવશે તો.
કારણ કે મેં પહેલા જ કીધું કે ભારતની અંદર આ એક ચેલેન્જ છે કે ચિત્તાને સર્વાઈવલ કરવા. જે પ્રમાણે આપણો વિકાસ થઈ રહ્યો છે એની અંદર જંગલોનું એન્ક્રોચમેન્ટ, જંગલોની અંદર જે વિકાસ, તો આ બધું રોકવું પડશે અને જો રોકીશું તો જ ચિત્તા સર્વાઈવલ થશે. આ પહેલા પણ ચિત્તા ગુજરાતની અંદર સક્કરબાગ ઝૂની અંદર આવેલા છે અને 2 પેર લાવેલા, એ અત્યારે રહી નથી, એ મરી ગયા. ત્યારે એને પીએમ કરવામાં આવ્યું તો એની અંદર ડિસીઝ, કિડનીના ડિસીઝ હતો અને એટલા માટે મરી ગયેલા. તો આપણી સામે આ ચેલેન્જ છે કે કઈ રીતે એને સર્વાઈવલ કરવા. જી બિલકુલ મનીષભાઈ, તો જે રીતે આ ચિત્તાઓનું દેશમાં આગમન થયું છે ત્યારે સંરક્ષણ પ્રત્યે કેવી કેવી જાગૃતિ આવશે કે કેટલી જાગૃતિ લાવવી પડશે? એનો જે એરિયા છે, એનું જે હેબિટાટ છે, એને ખૂબ જ પ્રોટેક્શન આપવું પડશે. જે બીજા થ્રેટ છે કે જે વિકાસના લીધે તો થશે, પણ સારા ટ્રેનિંગ્સ કરવા પડશે. જે ફૂટપ્રિન્ટ, જે લોકો ફૂડ પેટ્રોલિંગ કરતા હોય સ્ટાફ, એ લોકોની માટે સારા રેસ્ક્યુ સેન્ટર કરવા પડશે. પણ એની માટે જે હર્બીવોરસ, જે તૃણાહારી પ્રાણીઓ છે, એની કેટલી અવેલેબિલિટી છે એ પણ ચેક કરવી પડશે, એને વધારવા પડશે. આમ તો જોવા જઈએ તો કોઈ પણ બિગ કેટ છે એને તમારે જો સાચવવી હોય અથવા એને વધારે સંરક્ષણ કરવું હોય તો કોઈ ટેકનિકલ વસ્તુ નથી. એનું સારું હેબિટાટ હોવું જોઈએ અને એનો સારો પ્રે બેઝ હોવો જોઈએ. જો આ બંને હોય તો એ સર્વાઈવલ થતા હોય છે, આ હું પોતે માનું છું. જી રાજેન્દ્ર શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. જી રાજેન્દ્રભાઈ, જે રીતે ચિત્તાનું દેશમાં આગમન થઈ ગયું છે, લુપ્ત થઈ ગયા હતા, હવે તેનું આગમન થયું છે, શું કહેશો આ અંગે? સૌપ્રથમ તો હું આપના માધ્યમથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આજના જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને દેશ એમના નેતૃત્વમાં વધુને વધુ નિકાસ કરે જી બિલકુલ રાજેન્દ્રભાઈ, તો જે રીતે ચિત્તાનું દેશમાં આગમન થયું છે તેનાથી કયા કયા ફાયદાઓ થઈ શકે છે? હવે ફાયદાઓ તો સમય જશે પછી ખ્યાલ આવશે, કારણ કે ઘણી વખત એવું બને છે કે આપણે અહીંયાથી દાખલા તરીકે ગુજરાતમાંથી. જી બિલકુલ નેહાબેન, તો જે રીતે ચિત્તાનું દેશમાં આગમન થયું છે, શું કહેશો આપ? એક તો બહુ સારી ઐતિહાસિક વસ્તુ છે કે જે ચિત્તા આપણા ત્યાંથી લુપ્ત થઈ ગયા હતા એ હવે ફરીથી અહીંયા આગળ લાવવામાં આવી રહ્યા છે. પણ જે ચિત્તાને લાવવામાં આવ્યા છે એને અહીંયાના વેધરમાં કેટલા સર્વાઈવ કરી શકે છે, કેટલું એની ટેરિટરીમાં રહી શકે છે, અને અહીંયાના જંગલો એમની માટે કેટલા એ છે, એ થોડાક ટાઈમ પછી જ આપણે એ વસ્તુને કહી શકીએ છીએ. સંરક્ષણ અંગે આપનું શું કહેવું છે? કેટલી જાગૃતિ લાવવી પડશે? બીજું એ છે કે ચિત્તા જે છે એ ચિત્તા માટે એક વસ્તુ એવી છે કે એ આટલા વર્ષો સુધીમાં ક્યારેય પણ એનું મેનિટિંગનો કોઈ રેકોર્ડ નથી. ચિત્તા એની એજના એનાથી નાના એનિમલ્સનો શિકાર કરતા હોય છે. બીજું, ચિત્તા આવવાથી એ લોકલ્સ જે હોય છે એ લોકોને પણ ત્યાં આગળ ફાયદો થતો હોય છે, કારણ કે નીલગાય વગેરેનો શિકાર કરતા હોય છે. તો એક એ વસ્તુ પરિવર્તન સારું આવી શકે. ગ્રાસલેન્ડ એરિયાની બાયોડાયવર્સિટી અને એને કંટ્રોલમાં પણ કરી શકે છે, તો એ વસ્તુ બેટર રહેશે. બટ એ થોડું સમય જતાં સુધી એ થઈ શકશે.
જી બિલકુલ મનીષભાઈ, તો જે રીતે ચિત્તાઓ હવે દેશમાં આવ્યા છે, એક દેશમાંથી બીજા દેશમાંથી આવ્યા છે, વાતાવરણમાં પણ ફેરફાર થયા છે, ત્યારે કઈ કઈ બાબતની કાળજી રાખવી પડશે? એક તો ચીતાને સૌ પહેલા તો સોફ્ટ રિલીઝ કરવા પડશે. જે આપ શબ્દ યુઝ કરો છો ક્વોરન્ટાઇન, યસ, ક્વોરન્ટાઇન એ સિમિલર છે, પણ વાઇલ્ડલાઇફના જે ટર્મિનેશનમાં બોલીએ તો એને સોફ્ટ રિલીઝ કરવા પડતા હોય છે. એટલે ત્યાંથી જ્યારે એને જંગલમાં લાવવાના હોય છે તો અહીંયા આગળ એકદમ જંગલની અંદર છોડવાના નથી હોતા. એ અહીંના વાતાવરણને અનુકૂળ થાય, અહીંયાના એ જમીનની જોડે રહે અને પછી એને થોડા સમય પછી એને છોડવાના. ત્યારે દરમિયાન એકદમ હ્યુમનના કોન્ટેક્ટમાં ના આવે એવું એક આનું પ્રયોજન હોય છે. બીજું, એને અત્યારે રેડિયો કોલર પહેરાવવામાં આવ્યો છે. જો રેડિયો ટેલિમેટ્રીથી એના ડેટા લેશે કે કેટલું ફરે છે, ક્યાં આગળ આરામ કરે છે, કયા સમયે આરામ કરે છે, અને એનું મોનિટરિંગ થશે કે કેટલા એરિયાની એ પોતે ટેરિટરીમાં એ ફરી રહ્યો છે. તો આ એક મોનિટરિંગ એનાથી થશે. બીજી વસ્તુ છે કે જ્યારે એનો પ્રે બેઝ એને વિકસાવવા પડશે, અને જ્યારે ગવર્મેન્ટે, ગુજરાત ગવર્મેન્ટે જે આર્ગ્યુ કરેલા સુપ્રીમ કોર્ટની અંદર તમે લાયનને ત્યાં શિફ્ટ નથી કરતા, તો જે એમણે નેગેટિવ પોઈન્ટ્સ કીધેલા એનું ખાસ ધ્યાન રાખવું પડશે. કે જેમ કે ત્યાં વાઘ છે તો ચિત્તા વાઘથી કોન્ફ્લિક્ટ ના થાય. જો કામ તો ચિત્તા સ્પીડી પ્રાણી છે, વાઘ કરતા ઘણી એની સ્પીડ છે, પણ તેમ છતાં પણ એનું એ પણ ધ્યાન રાખવું પડશે કોઈ ત્યાં પોચિંગ ના કરી જાય. કારણ કે આમ તો જોવા જઈએ તો મધ્યપ્રદેશમાં શિકારીઓ નું જ એક મોટો નેક્સસ ત્યાં કામ કરી રહ્યું છે. તો એ ત્યાં આગળ ન થાય તો ચિત્તાને એવી રીતે પ્રોટેક્શન કરવાનું કામ કરવું પડશે. જી બિલકુલ મનીષભાઈ, તો જે રીતે મધ્યપ્રદેશને જ પસંદ કરવામાં આવ્યું છે, તેના પાછળના તારણો કે કારણો શું શું હોઈ શકે? હા, એકચ્યુઅલી પહેલા આમ જોવા જોઈએ તો પ્રપોઝલ એવી હતી કે એમપી ની અંદર પાલપુર કુનો હતું, રાજસ્થાનની અંદર નોરા દેહી કરીને એક વાઇલ્ડલાઇફ સેન્ચુરી છે એની પ્રપોઝલ હતી, અને આ કચ્છની અંદર જે બંદીનો વિસ્તાર છે એની અંદર ગુજરાતની પ્રપોઝલ હતી ઓલરેડી. પણ જ્યારે ફિઝિકલી જ્યારે WI એટલે વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જ્યારે સર્વે કર્યો, વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા WI અને WTR વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા બંનેનો એક રિપોર્ટ થયો, અને એ લોકોએ જે ચિત્તાને જે હેબિટાટ અનુકૂળ છે એનો એક સર્વે થાય કે ત્યાં ધારો કે ચિત્તા એ ઉપર ગ્રાઉન્ડનું એનિમલ છે તો એનો એવો એરિયા સિલેક્ટ કરવાનો હોય, કાં તો એવા હેબિટાટ એને અનુકૂળ આવે, ત્યાં આગળ પ્રે બેઝ કેટલો છે. એટલે જે નામીબિયામાં જે વાતાવરણ છે અહીંયા ક્યાં આગળ મળી રહે એનો એક સ્ટડી થતો હોય, અને પછી જ એને અહીંયા આગળ લાવવામાં આવતા હોય. તો રાજસ્થાન, ગુજરાત અને છત્તીસગઢની પણ એક પ્રપોઝલ હતી, તો એ નીકળીને અત્યારે પાલપુર કુનોની અંદર એને સોફ્ટ રિલીઝ અત્યારે થઈ રહ્યા. જી જી બિલકુલ રાજેન્દ્રભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે લુપ્ત પ્રાણીઓ થઈ રહ્યા છે, ચિત્તા પણ લુપ્ત થઈ ગયા હતા અને હવે તેને ભારત લાવવામાં આવ્યા છે, ક્યાંક ને ક્યાંક આ લુપ્ત પ્રાણીઓ માટે જાગૃતિ માટેનો આ પ્રયોગ કહી શકાય, શું માનવું છે આપનું? ના, પ્રધાનમંત્રીના વિચારો જે છે એની સાથે મારે એ પણ કહેવાનું છે કે દેશમાં ઘણી શાકાહારી પ્રાણીઓની જાતિઓ પણ લુપ્ત થઈ રહી છે, ત્યારે એવા પ્રાણીઓની પણ અહીંયા લાવી અને એનો વસવાટ કરવામાં આવે તે પણ એટલું જરૂરી છે. અને સાથે સાથે જે ચિત્તાઓને લાવવામાં આવ્યા છે તેનાથી આપણા બીજા અન્ય વન્ય પ્રાણીઓની સંખ્યામાં મોટો ઘટાડો થશે, એ પણ એક વિચારવા જેવી ગંભીર બાબત છે. જી બિલકુલ નેહાબેન, આપનું શું માનવું છે? જે રીતે લુપ્ત પ્રાણીઓ થઈ રહ્યા છે, ચિત્તા પણ લુપ્ત થઈ ગયા હતા, હવે ભારતમાં ફરી આવ્યા છે, એવી રીતે લુપ્ત પ્રાણીઓ અંગે આપનું શું કહેવું છે? જે પણ સ્પીસીસ આપણા અહીંયાથી લુપ્ત થઈ રહી છે એના પાછળ થોડું એજ્યુકેશનલ અને અવેરનેસ પ્રોગ્રામ્સ થઈ શકે. આ વસ્તુ માટે લોકોમાં પણ આની અવેરનેસ
પ્રોગ્રામ જેમ જેમ આપણે કરીએ, સોશિયલ મીડિયા છે, સ્કૂલ્સ છે, કોલેજીસ છે કે વોટેવર જે પણ આપણને પ્લેટફોર્મ મળે છે, ત્યાં આગળ થોડીક આ પ્રકારની અવેરનેસ હવે લોકોમાં જાગૃતિ ફેલાવવી ખૂબ જરૂરી છે. કારણ કે વાઇલ્ડ એનિમલ્સ છે અને બીજા પણ એનિમલ્સ છે જે ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યા છે. તો એની પાછળનું ઘણું કારણ એ પણ છે કે અવેરનેસ પણ ન હતી લોકોનામાં, અને ઘણા એવા પણ રૂલ્સ હતા કે જે હવે ચેન્જ થઈ રહ્યા છે. થોડું વાઇલ્ડ લાઈફમાં પણ હવે ધીરે ધીરે કેવું છે કે હવે થોડું સ્ટ્રિક્ટ થઈ રહ્યું છે, કાયદા કાનૂન સારા એવા બની રહ્યા છે. તો આ બધી વસ્તુ થઈ રહી છે, એની સાથે સાથે એક અવેરનેસ લાવવી પણ ખૂબ જરૂરી છે. તો જે પણ નેચરલી એન્વાયરમેન્ટલ માટે છે, વાઇલ્ડ લાઈફ માટે છે કે એનિમલ્સ માટે છે, તો એની ધીરે ધીરે અવેરનેસ વધારવી ખૂબ જરૂરી છે. તો એજ્યુકેશનલ લેવલે પણ આ વસ્તુ એક બહુ મુદ્દાનો વસ્તુ છે કે લોકોમાં અવેરનેસ માટે આપણે કોશિશ કરવી જોઈએ. જી બિલકુલ. મનીષભાઈ, આપનું શું કહેવું છે, જે રીતે લુપ્ત પ્રાણીઓ થઈ રહ્યા છે, લુપ્ત થવા પાછળના કારણો કયા કયા હોઈ શકે? લુપ્ત થવા પાછળના નેહાની વાત સાચી છે કે જ્યારે તમે કોઈ પણ સ્પીસીસને રીઇન્ટ્રોડ્યુસ કરો છો તો લોકલ કમ્યુનિટી એને એક્સેપ્ટ કેટલું કરશે? કારણ કે જે કોન્ફ્લિક્ટ એક્ઝામ્પલ, બેસ્ટ એક્ઝામ્પલ છે કે ગીરનો, કે જ્યારે સિંહ ગીરની બહાર છે તો ઘણીવાર મેન એનિમલ કોન્ફ્લિક્ટ થતા હોય છે. તો મધ્યપ્રદેશની સરકારે પણ ત્યારે ત્યાં આગળ આજુબાજુની જે કોમ્યુનિટી છે એનામાં એક અવેરનેસ ક્રિએટ કરવી પડશે. પણ એની સાથે સાથે જે બીજા ચેલેન્જીસ છે એની પણ જસ્ટ આપણે વાત કરી દઉં કે હમણાં જ એક વાઇલ્ડ લાઈફરે એવો સંદેહ વ્યક્ત કરેલો કે ચીતા બહુ નાનું પ્રાણી છે, બિલાડી કુળનું, અને ઘણીવાર ફેડરલ ડોગ, જે ડોમેસ્ટિક ડોગ છે, એ ઘણીવાર ઘણા બધા પ્રાણીઓને ટ્રેક કરતા હોય છે. મેં જોયું છે કે ઘણા બધા હેબિટાટની અંદર ફેડરલ ડોગ જોવા મળે છે. પછી બીજી વસ્તુ છે કે જે આજુબાજુ જે કેટલ્સ છે, ચીતાના જે હેબિટાટ અત્યારે નક્કી કરવામાં આવ્યો છે પાલતુરકુનો, એની અંદર જે કેટલ છે એને વેક્સિન આપવું પડશે, નહીતર ગંભીર બીમારીઓ કદાચ ટ્રાન્સફર થઈ શકે છે બિગ કેટને. એનું ઉદાહરણ છે કે 4 વર્ષ પહેલી અંદર આપણે CDV વાયરસ આવેલો, કેનાઇન ડિસ્ટેમ્બર, સિંહો માટે. તો એ પણ એનું પણ એક સ્ટડી થવો જોઈએ અને આજુબાજુના વેક્સિન કેટલ્સને આપવા જોઈએ. બીજા ચેલેન્જીસ છે રોડ અને રેલવે. ઘણા બધા સેન્ચુરીની અંદરથી પસાર થતા હોય છે, તો એ પણ એના હેબિટાટને અસર થશે. હાઈ ટેન્શન વાયર છે. મંદિરોના બહુ પ્રોબ્લેમ છે કે જ્યારે કોઈ પણ હેબિટાટની અંદર, હું આખા ઇન્ડિયાની વાત કરું તો તમે સબરીમલઈ જો, કાં તો ગીર જો, અથવા રણથંભોર જો, એની અંદર જે એક મંદિર હોય છે એ ઘણા બધા આસ્થાના નામથી લોકો ત્યાં દર્શન કરવામાં આવે છે. અને જે સૌથી વધારે થ્રેટ જો હવે મને લાગી રહ્યો છે, અત્યારે આપણે ટુરિઝમ બહુ વિકસાઈ રહ્યા છે, તો જ્યાં ટુરિઝમ વધી રહ્યું છે તો ત્યાં આગળ પણ એનિમલ ડિસ્ટર્બ થશે. તો આ બધા કારણો છે કે જે ચીતાને સંરક્ષણ કરવા માટેના એક રેડ ન્યૂઝ કહેવાય, કાં તો બેકડ્રોપ છે. આનું સરકારે ચોક્કસ ધ્યાન આપીને એ પ્રમાણેનું આયોજન કરવું જોઈએ. જી રાજેન્દ્રભાઈ, તો જે રીતે લુપ્ત પ્રાણીઓ થઈ રહ્યા છે, લુપ્ત ન થાય તે માટે શું શું કરવું જોઈએ? મને એવું લાગે છે કે જે રીતે આજે જંગલો ખલાસ થઈ રહ્યા છે અને ડોમેસ્ટિક તેમજ વાઇલ્ડ લાઈફ એનિમલને પણ ત્યાં રહેવું અને જીવવું મુશ્કેલ બનતું જાય છે. ઘણી વખત આપણે સમાચારોમાં જોઈએ છીએ કે શહેરમાં આવી ગયા, ગામડામાં આવી ગયા અને માણસોનો ત્યાં શિકાર કર્યો, એમને લઈ ગયા. તો આ બધા કારણોમાં મુખ્યત્વે મને એવું લાગે છે કે અત્યારની જે જંગલો કપાતા જાય છે, દબાતા જાય છે અને નુકસાન થઈ રહ્યું છે, તો એન્વાયરમેન્ટની બેલેન્સિંગ માટે આ એક અગત્યની બાબત છે જે સરકારે ખાસ વિચારવા જેવી લાગે છે. જી બિલકુલ. મનીષભાઈ, તો જે રીતે ભારતમાં ચિત્તાઓ લાવવામાં આવ્યા છે, લુપ્ત પ્રાણીઓને ફરીથી લાવવામાં આવ્યા છે, ત્યારે આ વડાપ્રધાનનો પ્રોજેક્ટ કેટલો કારગર નીવડશે? ચોક્કસ કે 100% કારગર નીકળશે જો એનું મેં ધ્યાન રાખવામાં આવશે તો. કારણ કે મેં હમણાં જ વાત કરી કે એના શું ચેલેન્જીસ છે. જો આ એક મિટિગેશન પ્લાન બનતો હોય તો એ ચોક્કસ સર્વાઈવલ થશે. ઘણા બધા પ્રાણીઓ માટે જુદા જુદા મિટિગેશન પ્લાન બનાવતા હોય. ધારો હું કાઝીરંગાની વાત કરતો, કાઝીરંગામાં દર વખતે જ્યારે નદીની અંદર ફ્લડ આવતા હોય છે
તો ઘણા બધા એનિમલ્સ ત્યાં આગળ તણાઈને મરી જતા હોય છે. ઘણા બધા ગીરની અંદર પણ વાત કરીએ તો ચેલેન્જીસ છે કે ઓપન વેલ અત્યારે અહીંયા છે. તો આ બધા જે એની માટેના જે પ્રોબ્લેમ્સ છે એને તમારે મિટિગેટ કરવા પડે. સરકાર જો આ નહીં કરે તો પછી સર્વાઈવલ નહીં થાય, કારણ કે ચીતા એ હવે આયા છે તો એને રાખવા પણ પડશે, અને જો સર્વાઈવલ કરીશું તો ચોક્કસ ટુરિઝમને ફાયદો થશે. જી. છે લુપ્ત પ્રાણીઓની જાગૃતિ માટે શું કહેશો આપ? જી નેહાબેન. આપણા દેશમાં આમ તો જે પણ વાઇલ્ડ એનિમલ છે, ડોમેસ્ટિક એનિમલ છે, ફર્સ્ટ ઓફ ઓલ એ લોકોની માટે, એ લોકોના સર્વાઈવ માટે એ અવેરનેસ ફેલાવી લોકોમાં એક તો બહુ જરૂરી છે. બીજી વસ્તુ, આપણી સામે જ એક બહુ મોટું ઉદાહરણ છે કે ગુજરાત રાજ્યમાં આપણા ત્યાં જે એશિયાટિક લાયન્સ હતા, જ્યારે એની લુપ્ત થતી જાતિ હતી, એને પણ આપણા ગુજરાત રાજ્યના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે બહુ સારું એવું અભિયાન ચલાવી અને સર્વાઈવ કર્યું છે. આજે એશિયાટિક લાયનની સંખ્યા બહુ સારી છે. તો એ રીતે એની પાછળના પણ જે પણ પ્રયત્નો કર્યા છે અત્યાર સુધી ડિપાર્ટમેન્ટે, એવી જ રીતે જે આપણે ત્યાં દેશમાં ચિત્તા લાવવામાં આવ્યા છે, તો એની પાછળનું પણ અવેરનેસ ફેલાવવામાં આવે લોકોમાં. એના બિહેવિયર શું છે, એના માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ બધી વસ્તુની અવેરનેસ ત્યાંના લોકોનામાં બી ફેલાવે. પ્લસ ત્યાંનું જે ડિપાર્ટમેન્ટ છે કે એ પણ એ સારી એવા પગલાં લઈ શકે, એ લોકોને શું બીમારી થઈ શકે છે, નથી થઈ શકતી. ઇવન ચીતા જે છે એ સાઇઝમાં તો નાનું જ એનિમલ છે, એને આપણે બિગ કેટ્સ નથી કહી શકતા. બિગ કેટ્સ લેપર્ડ છે, લાયન છે, ટાઈગર છે, એ બિગ કેટ્સમાં નથી આવતી. તો એને મોટા એનિમલ્સથી પણ બચાવી રાખવું જરૂરી છે. તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એક જે સારું કાર્ય કરી રહ્યું છે, એ એમને લાઈક ટ્રેકિંગથી એના સંરક્ષણ માટે એ લોકો બહુ સારું કાર્ય કરી શકે છે. બીજું કે એ લોકોને અહીંયા આગળનું વાતાવરણ કેટલું અનુકૂળ આવે છે, નથી આવતું, એના ઉપર એ લોકોનું ચેકઅપ જે થાય, હેલ્થ ચેકઅપ જે થાય છે, તો એ ચિત્તાનું થોડું હેલ્થ ચેકઅપ ડે બાય ડે એના સ્કેડ્યુલ પ્રમાણે થઈ શકે, તો થોડું એ લોકોનું અહીંયા આગળ વાતાવરણ કેટલું અનુકૂળ છે, નથી અનુકૂળ, એ સારી રીતે થઈ શકે. અને જો ધીરે ધીરે આ બધી વસ્તુમાં જો ધ્યાન આપીને કરવામાં આવે, કાર્ય કરવામાં આવે, તો એ બહુ સારી રીતે સર્વાઈવ કરી શકે. અને જેમ એશિયાટિક લાયનની સંખ્યા આજે ગુજરાત રાજ્યમાં સારી થઈ રહી છે, અને હવે ઘણા બધા એટલા આપણે સેન્ચુરીની બહાર પણ હવે સિંહ નીકળી ગયા છે. તો એવી રીતે આઈ હોપ કે આ રીતનું થાય તો આપણા દેશમાં આવેલા જે ચીતા છે એની પણ સંખ્યા જે અત્યારે ઓછી જે લાવવામાં આવી છે, થોડું પહેલાંની જેમ હવે વધી જાય એમ. તો ફર્સ્ટ ઓફ ઓલ લોકોમાં અવેરનેસ ફેલાવી અને ત્યાંના લોકોમાં અવેરનેસ ફેલાવી બહુ જ જરૂરી છે. પ્રાણીઓની જાગૃતિ માટે આપ સમાજને શું સંદેશ આપશો? મનીષભાઈ. હાજી, સમાજને જાગૃતિ માટે એ જ સંદેશો આપવો જોઈએ કે જે ત્યાંના આજુબાજુના જે ગામડાઓ છે, એના સ્કૂલના બાળકો છે, કે જે નવું જનરેશન આ બાબતે અવેરનેસ આવે, અને જે પેરાફરીના જે ગામો છે તેની ગ્રામ પંચાયતોમાં કોઈ ચિત્તાનો શિકાર ના કરે, કાં તો એના જે ટ્રેક છે ત્યાં કદાચ એક ગામની બહાર આવી ગયો હોય, કાં તો જંગલની બહાર આવી ગયો, અને જો ટ્રેક થાય તો તરત જ ત્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ઇન્ફોર્મ કરવું જોઈએ. તો આ બધા એફર્ટ ધીમે ધીમે કરવા પડશે. પાણીની અવેલેબિલિટી છે, મેં કીધું હર્બીવોરસ કે જે તૃણાહારી પ્રાણીઓ છે એની સંખ્યા વધે એવા પ્રયત્નો કરવા પડશે. ટ્રેનિંગ કરવી પડશે જે લોકો ત્યાંના સ્ટાફ છે. તો આ બધા એફર્ટ્સના કારણે ચિત્તા ચોક્કસ સર્વાઈવલ થશે. નહીં તો પછી જો આ નહીં કરવામાં તો પછી ચિત્તા સર્વાઈવલ થશે કે કેમ એનો બહુ મોટો સંદેહ છે. જી બિલકુલ. રાજેન્દ્રભાઈ, આપ શું સંદેશ આપવા માંગશો સમાજને?
મને એવું લાગે છે કે સરકાર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આના માટે એક અવેરનેસ પ્રોગ્રામ કરવો જોઈએ. અને સૌથી અગત્યની વધુ વાત છે કે જે અત્યારે જંગલો દબાઈ રહ્યા છે અને જે સિંહ દર્શન જેવા કાર્યક્રમો યોજાય છે, જેના કારણે વન્ય પ્રાણીઓ અન્ય પ્રાણીઓ પોતાની લાઈફમાં ડિસ્ટર્બ થઈ જાય છે. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો સીધો સંવાદમાં હાલ બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.